નમસ્કાર મિત્રો, અમારી ગુજરાતની ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે. વડાપ્રધાન મોદીની 10 મે બેંગ્લોર યાત્રા દરમિયાન શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી મળવાના મામલામાં પોલીસ અધિક્ષકના આદેશ પર 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. એસઆઈ અને એક પીએસઆઈ અને 4 કોન્સ્ટેબલોનો સમાવેશ થાય છે. બધા સામે ડ્યુટી દરમિયાન લાપરવાહીનો આરોપ લગાવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ મામલો ત્યારે બહાર આવ્યો હતો જ્યારે વડાપ્રધાન મોદી બેંગ્લોરના પ્રવાસ હતા અને સુરક્ષા એજન્સીઓમાં તેમના કાર્યક્રમને લઈને હાઈ એલર્ટ પર હતી. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ 10 મે કનકપુર રોડ પાસે જંગલ ક્ષેત્ર પાસે કાચા રસ્તાથી લગભગ 20 ફીટ દૂર શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. ઘટના સ્થળે 2 જિલેટીન સક્રિય 6 અગરબત્તી, માચિસ, સેલફોન, ટેપ, બેટરી પેક 4 અને સર્કિટ બોર્ડ જેવી વસ્તુઓ મળી હતી. આ સામગ્રીઓ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો હતો. વડાપ્રધાન મોદીએ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનમાં 45 વર્ષ પૂરા થવા પર અને સંસ્થા સ્થાપક શ્રી રવિશંકરના 70મા જન્મદિવસના સમારોહમાં સામેલ થવા બેંગ્લોર પહોંચ્યા હતા. ત્યારબાદ આ શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. પોલીસે આ મામલે વિસ્ફોટક અધિનિયમ એફઆઈઆર નોંધી છે, જો કે હજુ સુધી કોઈની ધરપકડ નથી થઈ. પોલીસના જણાવ્યા મુજબ આ મામલો ત્યારે બહાર આવ્યો હતો જ્યારે વડાપ્રધાન મોદી બેંગ્લોર પ્રવાસે હતા અને સુરક્ષા એજન્સીઓમાં તેમના કાર્યક્રમને લઈને હાઈ એલર્ટ પર હતી. હા મિત્રો, તો આ હતા આજના તાજા સમાચાર અને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.